મારી સાથે પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી. કેમ ભાઈ, શું થઈ ગયું છે અવાજને? આવો અવાજ ના ચાલે. મોદી સાહેબ સુધી દિલ્હી પહોંચવો જોઈએ અવાજ. બંને હાથ ઉઠાવો, જરા ઉપર ઉઠાવો બંને હાથ. વિકસિત ભારતના સંકલ્પની મુઠ્ઠી ભીંચીએ અને પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી. મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ, શ્રી જગદીશભાઈ પંચાલ, ગુજરાતના ગૃહમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીજી, અમદાવાદના સાંસદ ભાઈ દિનેશ મકવાણા, શ્રી હસમુખભાઈ પટેલ, નરહરિભાઈ પટેલ અમીન, માન્ય ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, કોર્પોરેશનના પદાધિકારીઓ અને આજના આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત પ્યારા ભાઈઓ બહેનો અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, આપ સૌને નમસ્કાર. ભાઈઓ બહેનો, આજ હર ઘર તિરંગા એક કાર્યક્રમના પ્રચાર પ્રસાર હેતુ આ તિરંગા યાત્રાનું આયોજન ગુજરાતના દરેક જિલ્લામાં હેડક્વાર્ટર પર કર્યું છે. અને આ તિરંગા યાત્રા અનેક દ્રશ્યોના ન કેવલ ગુજરાત, સમગ્ર દેશભરમાં ખાસ કરીને જુવાનીઓમાં ઉર્જા ભરવાનું કામ કરે છે. હર ઘર તિરંગા એ મોદીજીએ ચાલુ કરેલો કાર્યક્રમ આજે ન કેવલ દેશભક્તિની અભિવ્યક્તિ, એની સાથે સાથે 2047માં મહાન અને વિકસિત ભારતની રચનાના સંકલ્પનું એક પ્રતીક બન્યું છે. 15મી ઓગસ્ટે આપણે 78મા વર્ષમાં પ્રવેશ કરીશું. ગુજરાતનું એક પણ ઘર, એક પણ મકાન, એક પણ ઓફિસ, એક પણ વાહન એવું ના રહે જેની પર આ તિરંગો ના ફરતો. અને સમગ્ર ગુજરાત તિરંગામય થાય અને આ તિરંગામય ગુજરાતના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિકની અંદર દેશભક્તિની જાગૃતિનું વાતાવરણ બને, એના માટે આ તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા એ કાર્યક્રમનું શરૂઆત થઈ છે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાનો નિર્ણય કર્યો એ વખતે એની પાછળ 3 લક્ષ્ય રાખ્યા. દેશના દરેક બાળક, દરેક યુવાન, દરેક નાગરિક એને આઝાદીની લડાઈનું સંપૂર્ણ ઇતિહાસ યાદ કરાવો. એની સાથે સાથે 75 વર્ષમાં આપણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, સમગ્ર દેશે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની જાણકારી આપી. અને ત્રીજો, આવનારા 25 વર્ષ દેશનો અમૃતકાળ, 75 વર્ષથી 100 વર્ષની આ યાત્રા દેશના 130 કરોડ નાગરિકો દેશના વિકાસ સાથે જોડાઈ ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં નંબર 1 બનાવવાનો પુરુષાર્થ કરવો, એના માટે આ અમૃત મહોત્સવ યોજ્યો હતો. અને અમૃત મહોત્સવ પત્યા પછી અમૃત કાલમાં આ સ્મૃતિ, આ સંકલ્પ એને યાદ કરાવવાનું કામ દર 15મી ઓગસ્ટે હર ઘર તિરંગાનો કાર્યક્રમ કરે છે. મિત્રો, આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની મેડમ ભીખાજી કામા, જેમને દુનિયાના મંચ પર
સૌથી પહેલા તિરંગો ફહેરાવવાનું કામ કર્યું હતું મેડમ કામાનો આજે પુણ્યતિથિનો દિવસ છે અને આજે મેડમ કામાના પુણ્યતિથિના દિવસે આ કાર્યક્રમના માધ્યમથી સૌ હુતાત્માઓ જેને દેશની આઝાદીમાં અનેક પ્રકારના બલિદાન આપ્યા એમને આપણે સૌ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ અને એની સાથે સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે સંકલ્પના 130 કરોડ ભારતીયોની સામે મૂકી છે કે જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય 15 ઓગસ્ટ 2047 ત્યારે ભારત સંપૂર્ણ વિકસિત ભારત મહાન ભારત હોય અને દરેક ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ ભારત કરતું હોય એ પ્રકારના ભારતની રચનાનો સંકલ્પ આપણે સૌએ લીધો છે એ સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવાનું કામ આ પ્રકારના અનેકવિધ કાર્યક્રમોથી આવનારા 25 વર્ષ સુધીમાં થવાનું છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યાર સુધી 10 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં વિશ્વ પણ અચંબિત થઈ જાય એ પ્રકારની સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરી છે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ જ્યાં સુધી પૃથ્વીનો કોઈ વ્યક્તિ પહોંચ્યો ના હોય ત્યાં આપણો તિરંગો પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદી વર્ષોથી આતંકવાદ નક્સલવાદથી પીડાતા ભારતની જનતાને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી દુશ્મનોના દાંત ખાટા કરવા વાળો જવાબ આપવાની શરૂઆત નરેન્દ્ર મોદીજી કોરોનાના કપડા કાળની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી 130 કરોડ નાગરિકોને બે વાર રસી આપી કોરોનાથી ભારતને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું અને G20 ની અંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર વિશ્વભરના નેતાઓ એક જ સમયે એક જ સવારે એક જ દિવસે નતમસ્તક થઈ રાષ્ટ્રપિતાને સન્માન આપવાનું કામ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જ્યારે કટિબદ્ધ થયો છે કે 2047માં દેશ પૂર્ણ વિકસિત બને એ સંકલ્પ માટે વિશેષ કરી યુવાનોએ આગળ આવવાની જરૂર છે અને જે ક્ષેત્રમાં આપણે કામ કરતા હોય એ ક્ષેત્રમાં દેશને સર્વપ્રથમ પહોંચાડીએ એ લક્ષ્ય માટે કામ કરવાનું છે હું અહીં દૂરથી આવ્યો લગભગ 5 કિલોમીટર દૂરથી 1 ઇંચ જગ્યા રોડની બંને બાજુ ખાલી નથી તમે બધા તિરંગો લઈ ચાલવાના છો તમારા સ્વાગત માટે અમદાવાદમાં માનવ મહેરામણ રોડ પર ઉભરાયેલો હું જોઈને આવ્યો છું અને અહીંયા પણ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ભીડ જ ભીડ અને દરેકના હાથમાં તિરંગો એ જ બતાવે છે કે દેશના સંકલ્પની સાથે આપણું અમદાવાદ પણ જોડાયું છે અનેકવિધ ધાર્મિક સંસ્થાઓ અનેકવિધ સંગઠનો અને બધા જ સરકારી સંગઠનો અને NGO અને જનતા એ સૌ જોડાઈ આ દેશભક્તિનો માનવ મહેરામણ આજે અહીંયા પર થયો છે ભાઈઓ और બહેનો હું તમને સૌને કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈએ 9 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા એનો એક અભિયાનનો શરૂઆત કરી છે આપણે સૌ આપણું ઘર ઓફિસ ફેક્ટરી દરેક મકાન પર તિરંગો લગાવી સેલ્ફી લઈ આ અભિયાનની સાથે જોડાઈએ અને દેશની અંદર રાષ્ટ્રભક્તિ જાગૃત કરવાના અને વિકસિત ભારત બનાવવાના સંકલ્પની સાથે આપણે સૌ જોડાઈએ એમણે એની સાથે સાથે દેશમાં ખાદીનો ઉપયોગ વધે ખાદીના ઉપયોગથી દેશમાં રોજગારી વધે એના માટે પણ અપીલ કરી છે ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન અને હર ઘર તિરંગા હર ઘર ખાદી એ સૂત્ર આપણે સૌએ ચરિતાર્થ કરવાનું છે હું આજે
અમદાવાદના સૌ નાગરિકોને અપીલ કરવા માટે આવ્યો છું કે દરેક ઘર પર તિરંગો, દરેક મકાન પર તિરંગો, દરેક હાથમાં તિરંગો, એને આપણે જરૂર આગળ વધારીએ અને દરેક ઘરમાં ખાદી એ સંકલ્પને પણ આગળ વધારીએ. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના નેતૃત્વમાં અહીંયા પર દેશ શહેરભરની બધી સંસ્થાઓએ આ વિરાટ કાર્યક્રમનું આયોજન કર્યું છે. હું એ સૌનો હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માંગુ છું અને વિશેષ કરી જે જુવાનિયાઓ જોડાયા છે, યુવાનો જોડાયા છે, આ 2047 ના વિકસિત ભારતનું નિર્માણ એ તમારા ભવિષ્ય માટે થઈ રહ્યું છે. આ સંકલ્પ સાથે આપણે સૌ જોડાઈએ અને દેશભરમાં, અમદાવાદમાં, ગુજરાતમાં દેશભક્તિની જાગૃતિ અને વિકસિત ભારતનો સંકલ્પ દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ. એ જ મારી અભ્યર્થના. ફરી એકવાર